સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિ નિમિત્તે કડોદરા 4 રસ્તા ખાતે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ, ઓલ ઇન્ડિયા સ્પેશિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફોર્સ, કડોદરા નગરપાલિકા તથા કડોદરા પોલીસના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન પલસાણા તાલુકા સીઆઈબીના પ્રમુખ મહેન્દ્રભાઈ, ઉપપ્રમુખ દીપેન પટેલ તથા સેક્રેટરી વિજય મકવાણાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કડોદરા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ, નગર સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર સહિત પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શહીદ ભગતસિંહની પ્રતિમાને પણ પુષ્પાંજલિ કરવામાં આવી હતી। આ સાથે જ આવનાર ઉત્તરાયણ પર્વ નિમિત્તે માર્ગ સલામતીના હેતુસર વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કામગીરી સીઆઈબી દ્વારા છેલ્લા 5 વર્ષથી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં સીઆઈબી ગુજરાતના મહિલા અધ્યક્ષા દીપિકા ડાભી, ગુજરાત ઉપપ્રમુખ છેનિલ શાહ સહિત બારડોલી અને નવસારી જિલ્લાના હોદ્દેદારો, સભ્યો તથા કડોદરા ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલદાન ગઢવી, ટ્રાફિક બ્રિગેડ, જીઆરડી અને હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા। આજ રોજ સ્વામી વિવેકાનંદ જયંતિ હોય સીઆઈબી સંસ્થાના સહયોગથી કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કરી અને જ્યારે આવનારા દિવસોમાં 14મી જાન્યુઆરીના રોજ જ્યારે ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે આ સીઆઈબી સંસ્થાના સહયોગથી સીઆઈબી સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં વાહન ચાલકોને પતંગના દોરાથી ગળું ન કપાય અને કોઈ જાનહાનિ ન થાય એ હેતુસર સમગ્ર ગુજરાતમાં સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે આજે સવારથી જ આ સંસ્થા દ્વારા કડોદરા 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં વાહન ચાલકોને એક સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે। હું જેનિલ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત સીઆઈબી। આજે સીઆઈબી તથા કડોદરા પોલીસ સ્ટેશનના સહકારથી પલસાણા તાલુકામાં આપણે સેફટી બેલ્ટ જે ઉત્તરાયણમાં ગળું કપાયાની ઘણી કમ્પ્લેન્ટ્સ આવે છે તેના પ્રિવેન્શન રૂપે આપણે આજે વિતરણ કર્યું છે। 500થી ઉપર બેલ્ટનું વિતરણ થયું છે અને ખૂબ સારો સહકાર મળ્યો છે। થેન્ક યુ।